વરસાદને લઈને જે આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી છે તેનાથી તો વરસાદને લઈ અને હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ચોમાસાના આગમનની હવે સત્તાવાર રીતે જાહેરાત થઈ ગઈ છે। કેરળમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થયું છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ આ બંને સક્રિય થઈ ગયા છે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી થઈ છે। ખાસ કરી સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે છે અને પવનની ગતિની વાત કરીએ તો 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। અને આજ મુદ્દે જો ગુજરાતની વાત કરીએ તો 4 જૂને છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા સહિતના જે વિસ્તારો છે, ડાંગ છે, ત્યાં પણ વરસાદ નોંધાઈ શકે છે। ખાસ કરી સુરત અને તાપીમાં પણ 4 જૂને વરસાદ નોંધાઈ શકે છે। 4 જૂને દક્ષિણ ગુજરાતના બધા જ જિલ્લાઓની અંદર વરસાદ થાય તે પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના પણ 2-3 જે જિલ્લાઓ છે તેને પણ 4 જૂને વરસાદ આવરી લેશે તેવી આગાહી થઈ છે। હવે 5 જૂન પર નજર કરીએ તો 5 જૂને અમરેલી છે, અમરેલી સાથે ભાવનગર છે, ભાવનગર સાથે છોટાઉદેપુર છે, બોટાદ છે, આ તમામ જે વિસ્તારો છે તેમાં વરસાદ નોંધાઈ શકે છે। 5 જૂને પણ દક્ષિણ ગુજરાતના બધા જ જિલ્લાઓમાં વરસાદ થાય તેવી અત્યારે હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત થઈ છે। अगले 2 दिन थंडरस्टॉर्म विथ लाइटनिंग रहेगा, मतलब मेघ गर्जना, उसके साथ बिजली गिरने का संभावना रहेगा अगले 2 दिन गुजरात रीजन, सौराष्ट्र कोस्ट दोनों रीजन में ही। और उसके आगे इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा पूरा हफ्ता में गुजरात रीजन में। और उसके आगे 2 दिन मतलब 6 और 7 जून सौराष्ट्र कोस्ट रीजन में। इसमें जो बारिश का स्थिति रहेगा हल्का से मध्यम बरसात का संभावना रहेगा। केरलમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું વિધિવત રીતે આગમન થયું છે। ચોમાસું એ નિર્ધારિત સમય કરતાં મોડું પહોંચ્યું છે। 24 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે, જેમાં ગુજરાત સહિત અનેક એવા રાજ્યો છે જેમાં અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 50 થી 70 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। એટલું જ નહીં, આગામી 7 દિવસોમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે। તમિલનાડુ અને કર્ણાટકના વિસ્તારો છે જેમાં ભારે વરસાદની આગાહી થઈ છે। ઉત્તર અને મધ્ય ભારતમાં પણ પ્રી મોન્સૂન સક્રિય બની ગયું છે। રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં પણ પ્રી મોન્સૂનની પ્રવૃત્તિ અત્યારે ચાલી રહી છે। સાથે જ દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં પણ વરસાદ રહી શકે છે। અને ગુજરાત સહિત અનેક એવા રાજ્યો છે જેમાં ઓરેન્જ એલર્ટ પણ આપી દેવાયું છે। અને ખાસ કરી 5 જૂને વાવાઝોડા સાથે વરસાદ વરસે તેવી આગાહી છે। હવે રાજસ્થાન, ગુજરાત અને ઓડિશામાં ખાસ ચેતવણી પણ જાહેર થઈ છે, જેમાં દક્ષિણ ભારતના અનેક એવા રાજ્યો છે જેમાં પણ ભારે વરસાદ રહી શકે છે, જેમ કે કેરળમ છે, કર્ણાટક છે, તમિલનાડુ છે। આ બધા જ જે રાજ્યો છે ત્યાં વરસાદ યથાવત રહેશે। અને હવે વાત જમ્મુ કાશ્મીરની કરીએ તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં પણ કરા વરસે તેવી શક્યતા છે। मानसून आज ये 4 जून को जो नॉर्मल डेट उसका 1 जून होता है, तो पूरा केरला कवर कर लिया है। उसके साथ ही इसने कुछ कोस्टल कर्नाटका स्लाइटली टच किया, साउथ इंटीरियर कर्नाटका के थोड़े से हिस्से, तमिलनाडु के हिस्से कवर किए हैं। ऑलमोस्ट आपसे आने वाले 6 से 7 दिन वहाँ रेनफॉल एक्टिविटी होती रहेगी। इवन वेरी हैवी रेनफॉल, मोर देन 12 सेंटीमीटर रेनफॉल हम अनुमान लगा रहे हैं कि केरला में होता रहेगा। उसके साथ ही तमिलनाडु, साउथ इंटीरियर कर्नाटका, कोस्टल कर्नाटका, जहाँ भी आने वाले दिनों 6 से 7 दिनों में वेरी हैवी रेनफॉल एक्टिविटी कंटिन्यू रहेगी। अगर इसके साथ ही जैसे हम एक्सपेक्ट कर रहे हैं कि नॉर्थ ईस्टर्न स्टेट में भी रेनफॉल बढ़ेगी, वहाँ मानसून 2 से 3 दिन में आएगा, वहाँ भी रेनफॉल आने वाले दिनों में वेरी हैवी रेन रहने का अनुमान। गुजरात में ऐसा कोई हमारा अभी कोई रेनफॉल एक्टिविटी ज़्यादा होने का अनुमान नहीं है। ऑलमोस्ट हल्का फुल्का थोड़ा रेन रह सकता है और उसके साथ कोई ऐसा कोई सिग्निफिकेंट वहाँ पे। હવે વાત કરીએ અમદાવાદમાં જે ઝાડા ઉલટીના કેસ વધી રહ્યા છે તેના પર સીએમનો વિસ્તાર એટલે કે ઘાટલોડિયા અને એક ઘાટલોડિયા વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે અને તે બાદ એએમસી દ્વારા સાવચેતીના પગલાં તેજ કરાયા છે। આકાંક્ષા ફ્લેટ તેમજ આસપાસની જે સોસાયટીઓ છે
જેમાં પાણીના નમૂના લેવામાં આવ્યા છે। આજે સવારે કુલ 19 પાણીના સેમ્પલ એકત્ર થઈ ચૂક્યા છે અને જેમાં તમામ સ્થળોએ ક્લોરીનનું પ્રમાણ મળી આવ્યું છે। તંત્ર દ્વારા ફ્લેટમાં ઘરે ઘરે આરોગ્ય સર્વે હાથ ધરવામાં આવે છે। રહેવાસીઓને ક્લોરીનની ગોળીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। ઉમેદ પાર્ક, શ્યામ સત્તાધાર, આશકા, વર્ધમાન, કૃપા સાથે જ વંદે માતરમ, લક્ષ્મીનગર, શ્રીનાથ, ત્રિદેવ અને સિમંથર, નવરત્ન, વિનાયક ઉપરાંત માંગલ્ય સહિતની જે સોસાયટીઓ છે તેમાં પણ પાણીના નમૂના લેવામાં આવ્યા છે અને તપાસ અર્થે પણ મોકલવામાં આવ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈકાલના રોજ જે આકાંક્ષા એપાર્ટમેન્ટ અને આસપાસના જે વિસ્તાર છે તેમાં જે પાણીના પોલ્યુશન બાબતે કમ્પ્લેન હતી, કોર્પોરેશન દ્વારા ગઈકાલના રોજ પણ તમામ ફ્લેટમાં ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી કરવામાં આવેલી છે। ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન અને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે। આજ રોજ પણ આ જ પ્રમાણે કામગીરી હાથ ધરવામાં આવેલી છે। આજ સવારે ટોટલ 19 જેટલા સેમ્પલ અમે આ વિસ્તારમાંથી લીધેલા છે। પ્રાથમિક તબક્કે ક્લોરીન ટેસ્ટ પણ કરવામાં આવેલું છે અને તમામ જગ્યાએ ક્લોરીન અવેલેબલ આવેલું છે। એટ ધ સેમ ટાઈમ જે તે ફ્લેટમાં જઈને પોલ્યુશન બાબતે પ્રશ્ન પૂછતા હાલમાં ત્યાં પાણી પણ ચોખ્ખું આવી રહ્યું છે અને લોકો મારફતે હાલમાં આજ રોજ કોઈ કમ્પ્લેન નથી તે પણ મેસેજ અમને મળેલા છે। સાથે સાથે પ્રિવેન્ટિવના ભાગરૂપે હાલમાં પણ આ તમામ જગ્યાએ મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવાની કાર્યવાહી પણ ચાલુ રાખવામાં આવેલી છે। અમદાવાદમાં આકાંક્ષા સોસાયટીની બીમારીનો કેસ, જેમાં ગોતાના કોર્પોરેટર અને ભાજપ નેતાએ તેની મુલાકાત લીધી છે। આ ઘટનાની ખાસ નોંધ લેવામાં આવી છે। સોસાયટીના લોકોએ કોર્પોરેટરને ઘેરી અને ભારોભાર રોષ તેમના સમક્ષ વ્યક્ત કર્યો હતો। કાઉન્સિલર કેતન પટેલ અને મહામંત્રી દર્શક ઠાકરને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા ઘેરવામાં આવ્યા। અનેક એવા સવાલો કરવામાં આવ્યા હતા, કારણ કે આ કોઈ પહેલી ઘટના નથી। વારંવાર આ સોસાયટીની અંદર આવી ઘટનાઓ બનતી રહે છે અને લોકો એ બીમારીનો ભોગ બનતા હોય છે। અમદાવાદના ઘાટલોડિયામાં જે ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે તેની નોંધ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ લઈ લીધી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે અને મેયર સાથે તેઓએ ટેલિફોનિક વાતચીત કરી છે। હાલની પરિસ્થિતિ શું છે તેના અંગે વિગતો પણ એકત્ર કરી છે। આ સમગ્ર મામલે તાત્કાલિક પગલાં ભરવાની સૂચના આપી દેવાય છે। આસપાસની જે સોસાયટીઓ છે તેમાં પણ પાણીના નમૂના જે છે તેની તપાસ કરવાની પણ સૂચના અપાઈ છે અને જો જરૂરી જણાય તો મનપા જાતે ટાંકા સાફ કરાવશે તેવી પણ અત્યારે વિગતો સામે આવી છે। અને આજ મુદ્દે સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, સીએમનો મતવિસ્તાર એટલે કે ઘાટલોડિયા, અને આ ઘાટલોડિયાની અંદર ઇન્દોરવાળી થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। ઝાડા ઉલટીના કેસમાં સખત વધારો થઈ રહ્યો છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ ઘટનાની નોંધ લેવામાં આવી છે, સૂચનો કરવામાં આવ્યા છે, વિગતો શું છે? ગાંધીનગર લોકસભા મત વિસ્તારની અંદર જ આ ઘાટલોડિયા વિધાનસભા અને આ સોસાયટીઓ આવે છે। એટલા જ માટે એના સાંસદ તરીકે અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મેયર હિતેશ બારોટ સાથે વાત કરી અને આખી ઘટના શું છે, કારણ કે શનિવારથી આ ઘટના શરૂ થઈ હતી। પાણી દૂષિત આવવાના કારણે લગભગ 400થી 500 કરતાં વધુ લોકોને ઝાડા ઉલટીની અસર થઈ હતી અને એટલા માટે પોતાના મત વિસ્તારની સ્થિતિ હોવાના કારણે અમિત શાહે આ બંને સાથે ટેલિફોનિક વાતચીત કરી અને તાત્કાલિક પગલાં ભરવા માટે સૂચના આપી છે। સામાન્ય રીતે સોસાયટીઓના પાણીના ટાંકા સોસાયટીઓએ જાતે સાફ કરવાના હોય છે, પરંતુ આ પ્રકારની સ્થિતિમાં જો જરૂર પડે તો કોર્પોરેશન પણ એ ટાંકાઓ સાફ કરાવી આપે। ક્લોરીનની ગોળી આપવાથી લઈ અને ડોર ટુ ડોર સર્વે રેગ્યુલર બેઝ પર શરૂ કરી આસપાસની લગભગ 13 જેટલી સોસાયટીઓ છે એમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને પાણીના સેમ્પલ લઈ અને ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે। જો કે કોર્પોરેશનની પ્રાથમિક ચકાસણીની અંદર આ પાણીની અંદર ક્લોરીનની માત્રા મળી આવી છે, એટલે કે પાણી અત્યારે જે આવે છે એ પીવાલાયક આવે છે, પરંતુ ગટરનું પાણી અને પીવાનું પાણી આ લાઈન મિક્સ થઈ હોવાના કારણે આ રોગચાળો ફાટ્યો હતો અને એની અસર ત્યાં સુધી પહોંચી કે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદે પણ આ વિષયને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે પગલાં ભરવા માટે મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપવા માટે આદેશ કર્યો છે। અને હિરેન, આ બધા વચ્ચે જે ઝાડા ઉલટીના કેસના આંકડા છે તેના ઉપર પણ ઢાંક પીછોડો થતો હોય તેવા આક્ષેપો સામે આવ્યા છે।
સ્વાભાવિક રીતે શનિવારથી શરૂ થયેલી આ ઘટનાક્રમ છે અને કોર્પોરેશનને બુધવારે સવારના સમયે આ કેસની સ્થિતિ છે એ ધ્યાનમાં આવે છે. એટલા જ માટે જે આંકડાઓ છે એ માત્ર ને માત્ર કોર્પોરેશન પાસે આવે છે. એ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ પાસે સારવાર લીધી હોય એવા લોકો, એટલે 40 થી 45 જ કેસ કોર્પોરેશન પાસે આવી રહ્યા છે. શનિવાર, રવિવાર અને સોમવાર આ 3 દિવસ સુધીમાં મોટે ભાગે આખી સોસાયટી, જે આકાંક્ષા ફ્લેટ આવેલા છે એ આખી સોસાયટીમાં 346 જેટલા ફ્લેટ છે ને એમાં લગભગ 1200 થી વધુ લોકો એવા છે કે જે ત્યાં રહે છે. અને એમાંથી 300 થી 400 લોકોને સામાન્ય એટલે ઝાડા ઉલટીથી લઈ અને જે સામાન્ય અસર કહી શકાય આ પ્રકારની પ્રદૂષિત પાણી પીવાના કારણે એ પ્રકારની અસર થઈ હોવાનું અનુમાન છે. અને એ સરકારી ચોપડે અથવા તો ડોક્ટરો પાસે પણ આ પ્રકારનો કોઈ રેકોર્ડ નથી, પરંતુ સ્થાનિકો એટલે કે સોસાયટીના ચેરમેન વગેરે છે એમના આંકડા પ્રમાણે આ આંકડો મોટો રોગચાળાનો અત્યારે દેખાઈ રહ્યો છે. જી આભાર હિરેન, આપ જોડાયા તે બદલ. આ સાથે જ રાજકોટમાં બાલાજી વેફર્સ ફેક્ટરીના કેમિકલને કારણે આજી નદીમાં પ્રદૂષણના અનેક આરોપો છતાં પણ કોઈ જ કાર્યવાહી નથી થઈ. અને ત્યારે નદીનું આ ગંદુ પાણી એ રોણકી ગામ સુધી પહોંચી ગયું છે. ન્યારી અને બેડી નદીમાં ગાંડીવેલનું સામ્રાજ્ય છવાઈ ગયું છે અને જેનાથી રોણકી ગામમાં મચ્છરોનો ઉપદ્રવ એ વધી ગયો છે. પ્રદૂષણ પાણીથી લોકોમાં બીમારી પણ વધી રહી છે. ગામના 40થી પણ વધુ ઘરો એ આ બીમારીને કારણે અસરગ્રસ્ત થયા છે અને તે છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. જીપીસીબીના જે અધિકારીઓ છે તે પણ કેમ મૌન સેવી રહ્યા છે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. ફેક્ટરી પર નદીમાં પ્રદૂષણ ફેલાવવાનો આરોપ લાગ્યો છે તો તેની સામે યોગ્ય તપાસ કેમ નથી થઈ રહી તે પણ મોટો સવાલ છે. આ પાણી બધું રાજકોટનું અહીંયા આવે છે આ નદીમાં, એના હિસાબે આ વેલ થાય છે અને એમાંથી આ મચ્છરો સાંજ પડે ને ઉડે અને આ ગામમાં આવે છે મચ્છરો, અને જેને કઈડે એ બીમાર પડે છે. કેમિકલનું પાણી બહુ અવારનવાર આવે. કેમિકલ અત્યારે અવારનવાર કારખાના થઈ ગયા, ગણતરી કરો એટલે જેવું તેવું પાણી ગણતરી. એની હિસાબે આ ગાંડી વેલ, પપુડી ગણો કે એની હિસાબે મચ્છરનો જમાવો બહુ અતિ છે. સાંજે પણ તમે 5-6 વાગે આવશો તો નકરા આપણને એમ થાય કે ઓહો કે આ શું હે, આ ઝુંડ એટલે આમ વાદળ છવાયું હોય, આપણને એમ થાય કે વરસાદ હે કે મચ્છર હે. અમને ગંદકી વાળે ત્રાસ કર્યો છે. અમારા છોકરા માંદા થાય, અમારા હાલતા દવા લેવા જન થાય, રાઈતે થાય, દિવસનું થાય, કોઈ મજૂરી જવું કે છોકરાને દવા લેવી, રાત આખી ઉજાગરો થાય. અમારે કોઈ જવાબદારી નથી આપતું ને. એક મશીન રહ્યું ને, એક મશીન કઈ કામ કરતું નથી. એ વરાદીથી એ મશીન ને એ જગ્યાએ સોયટું છે ને, તો અમારે શું કરવાનું હવે? હવે આના હિસાબે બીમાર પડવાનું કે ધંધો કરવા જવાનો? પાણીમાં એવું બધું પાણી અમારે જો ડાર હોય તો ભરીએ કે નકર પછી આ સરકાર પાણી આપે ત્યારે પાણી આવે ત્યારે પી લેવાનું. આનું પાણી તો અમારે વપરાશ થાય નહીં. ગાંડી વેલ જ એટલી છે, ક્યાં જવું નાવા ધોવા? કેમિકલ, હા કેમિકલ એટલું એમાં છે. મચ્છરનો બહુ ત્રાસ છે. અમારે મજૂરી કરવા આવી તો અમારે કામ કરવું કે મચ્છરનું મંદવાડ હોય તો ખાટલા કેમ અમારે કામ કરીને મચ્છરનું ઘર અહીંયા મચ્છરના જ છે. નદીમાં ગંદારું પાણી આવે તો નદીમાં પપુડી છે તો ખળવાય અહીંયા નકરા મચ્છર હોય. હા બહુ જ હેરાન કરે છે. અરે મચ્છર 4-5 વાગે એટલે તમે ઉભા ન રહી શકો. ત્રાસ એટલે બહુ અતિ છે, બહુ ત્રાસ. 5 વાગે એટલે હુવા નો દે, બેહવા નો દે, રાંધવા નો દે, તો સાહેબ શું કરવું કયો? અને ગરમી અને નાના માણસો કોઈ સાંભળતા નથી, કોઈ સાંભળતું જ નથી. આ રોણકીમાં કોઈ સાંભળતું જ નથી. અને આજ મુદ્દે સંવાદદાતા દિવ્યેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. દિવ્યેશ, ન્યારી નદીનું પાણી જે એટલું ભયાનક રીતે ગંદુ થઈ ગયું છે કે તેની આસપાસના જે ગામડાઓ છે તે ખૂબ પ્રભાવિત બની રહ્યા છે. રોગચાળાએ માજા મૂકી હોય તેવી સ્થિતિ સર્જાય છે. ગ્રામજનો પરેશાન છે. તે છતાં જીપીસીબીના અધિકારીઓ એ તસ્દી પણ નથી લેતા ત્યાં જઈને વિઝિટ કરવાની કે પછી તે લોકોને જવાબ આપવાની. વિગતો શું? ચોક્કસ વાત કરવામાં આવે તો સંદેશ ન્યૂઝ છે તેના દ્વારા ગ્રાઉન્ડ રિયાલિટી રિપોર્ટ છે તે કરવામાં આવ્યો હતો. બાલાજી નમકીન છે તેનું જે દૂષિત પાણી છે તે નદીમાં છોડવામાં આવે છે. આ દૂષિત પાણી છે તેને નદીમાં છોડવામાં આવતા આસપાસના જે 40 ગામો છે ત્યાં સુધી આ દૂષિત પાણી પહોંચે છે. દૂષિત પાણીને લીધે નદીમાં જે ગાંડીવેલનું સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે. ગાંડીવેલના લીધે ત્યાં મચ્છરોનો ખૂબ જ ઉપદ્રવ છે. મચ્છરોના ઉપદ્રવને લીધે જે આ 40 ગામો છે ત્યાં અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે. ઘરે ઘરે જાણે લોકો બીમાર હોય તે પ્રકારના દ્રશ્યો છે, તે પ્રકારનો ઘાટ છે તે સર્જાયો છે. આ અંગે ગ્રામજનો છે તેના દ્વારા જે ગુજરાત પોલ્યુશન બોર્ડના જે
અધિકારીઓ છે તેને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. સંદેશ ન્યૂઝ દ્વારા તમામ પ્રકારનો જે અહેવાલ છે તે પ્રકાશિત કરવામાં આવ્યો છે, પરંતુ જે ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીઓ છે તેના દ્વારા ગ્રાઉન્ડ સ્થળે જઈને જે તસ્દી છે તે પણ લેવામાં નથી આવતી. જે બાલાજી નમકીન છે તેના ઉપર એક પણ પ્રકારની નકારાત્મક કાર્યવાહી જે શિક્ષાત્મક કાર્યવાહી છે તે કરવામાં નથી આવતી. તેને લઈને અત્યારે ગ્રામજનોમાં ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે, કેમ કે જે આ દૂષિત પાણી છે તેના લીધે પશુપાલકો પણ આ પાણી છે તે જે પશુઓ છે તે પણ આ પાણીનો ઉપયોગ નથી કરી શકતા, પશુઓ પાણી નથી પી શકતા, અને જે આ દૂષિત પાણી છે તે ખેતીમાં જાય છે ત્યારે ખેતીને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચે છે. તેને લઈને ગ્રામજનો છે તેના દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ જે ગુજરાત પોલ્યુશન બોર્ડના જે અધિકારીઓ છે તેના પેટનું પાણી છે તે પણ હજી સુધી નથી હલ્યું. જી દિવેશ, કેટલા વર્ષોની આ સમસ્યા છે? ચોક્કસ વાત કરવામાં આવે તો છેલ્લા 1 વર્ષથી આ પ્રકારની સમસ્યા છે. ગ્રામજનો તે આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. સૌપ્રથમ જે 12 ગામો છે ત્યાં જે આ બાલાજી નમકીન હતું તેનું જે દૂષિત પાણી છે તે નદીમાં છોડવામાં આવે છે. સંદેશ ન્યૂઝ છે તેના દ્વારા આ સમગ્ર પ્રકારનો અહેવાલ છે તે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. કઈ જગ્યાએથી કઈ રીતે દૂષિત પાણી છોડવામાં આવે છે, આ દૂષિત પાણી કઈ રીતે નદીમાં ભળે છે, નદીમાં ભળવાથી કઈ પ્રકારની ગાંડીવેલનું સામ્રાજ્ય જોવા મળે છે, ગાંડીવેલના લીધે મચ્છરોનો ઉપદ્રવ કઈ પ્રકારનો છે, મચ્છરોના ઉપદ્રવને લીધે કેટલા લોકો બીમાર પડ્યા છે. ગામે ગામે જઈને સંદેશ ન્યૂઝ છે તેના દ્વારા જે સમગ્ર ઘટનાનો અહેવાલ છે તે પ્રકાશિત કરવામાં આવ્યો હતો, અને જીપીસીબી સુધી પણ આ વાત છે તે પહોંચાડી હતી, પરંતુ જીપીસીબીના જે અધિકારીઓ છે જાણે તેના ખિસ્સા ભરાઈ ગયા હોય તે રીતે એક પણ પ્રકારની નક્કર કાર્યવાહી છે તેના હજી સુધી કરવામાં નથી આવી. ત્યારે ગ્રામજનોમાં પણ ખૂબ જ નારાજગી છે તે જોવા મળી રહી છે, કેમ કે જે ગ્રામજનો છે તેના દ્વારા જે ખેતી કરવામાં આવે છે તે ખેતી પણ યોગ્ય રીતે નથી કરી શકતા દૂષિત પાણીને લીધે. લોકોમાં હજુ અસંતોષ છે, ઘણી બધી સમસ્યા છે. આપ અમારી સાથે જોડાયા, આભાર. વિરમગામ માળિયા હાઈવે પર મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે. રેલવે ઓવરબ્રિજની કામગીરી માટે ત્યાં દબાણો હટાવાઈ રહ્યા છે. સ્ટેટ હાઈવે 17 પર ગેરકાયદેસર જે બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા તેના ઉપર અત્યારે બુલડોઝર એક્શન ચાલી રહ્યું છે. સોકલી ગામ પાસે 20 જેટલી દુકાનોને તોડી પાડવામાં આવી છે, જેમાં પાકા બાંધકામ, કેબિન અને વાડા જે હતા તેને પણ દૂર કરાયા છે. 4 જેટલા જેસીબી મશીન સાથે પોલીસ બંદોબસ્ત ત્યાં ગોઠવવામાં આવ્યો છે, અને આ બધા વચ્ચે ત્યાં જે આ કાચા પાકા દબાણ છે તેને હટાવવામાં આવી રહ્યા છે. માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પણ તેમાં ખાસ જોડાયા હતા. વીજ પોલ ખસેડવાની કામગીરી પણ ત્યાં હાથ ધરાય છે. જોકે આ પહેલા 3 જેટલી નોટિસ ફટકારવામાં આવી હતી, પણ નોટિસ બાદ આ લોકોએ પોતાના દબાણો સ્વેચ્છાએ ન હટાવતા આખરે તંત્ર દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઈ છે. અમદાવાદમાં આવેલા આસારામ આશ્રમ સામે તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી ચૂકી છે, અને આજે સવારથી જ તંત્ર અને પોલીસના કાફલાની હાજરી વચ્ચે આશ્રમ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. પ્રાથમિક તબક્કામાં આશ્રમના મુખ્ય ગેટ નજીક આવેલા કેટલાક બાંધકામોને તોડી પાડવામાં આવ્યા. આ કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. તંત્રના જણાવ્યા અનુસાર આ માત્ર શરૂઆતની કાર્યવાહી છે, અને આગામી દિવસોમાં આશ્રમ ખાતે વધુ વ્યાપક મેગા ડિમોલેશન પણ હાથ ધરાશે. આસારામ આશ્રમ મોટેરા પાસે આવેલી અનેક જમીન જે છે જે સરકાર હસ્તક હવે લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ તરફથી પણ લીલી ઝંડી ડિમોલેશનને મળતાની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલોક આશ્રમનો ગેટ પાસેનો ભાગ છે તે તોડી પાડવામાં આવ્યો છે. બીજી તરફ આગામી દિવસમાં મેગા ડિમોલેશન છે જે હાથ ધરવામાં આવશે. આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે ડિમોલેશનની જે કામગીરી છે જે હાથ ધરવામાં આવી રહી છે. મોટા પાયે આખું જે આશ્રમ છે તે ડિમોલેશન કરીને હટાવવામાં આવશે. મહત્વનું છે કે આશ્રમની આજુબાજુનો જે વિસ્તાર આવેલો છે, જે મોટેરા સ્ટેડિયમ જે બનાવવાના કારણે જે હાલ જે સ્ટેડિયમ બની રહ્યો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, તેને કેટલોક ભાગ અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારી છે જે સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, અને એ જ અંતર્ગત આશ્રમની બી જમીન છે તે લેવામાં આવશે, અને તેને જ અંતર્ગત કેટલોક ડિમોલેશન કરીને કેટલોક ભાગ છે તે તોડી પાડવામાં આવ્યો છે. અને આગામી દિવસમાં મેગા ડિમોલેશન છે જે પોલીસના ચુસ્ત અને લોખંડી બંદોબસ્ત સાથે
સાથે આ મેગા ડિમોલેશન છે જે હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે આ સંવેદનશીલ જે આશ્રમ કહેવામાં આવે છે અને ઘણી વખત વિવાદો સામે આવ્યા છે, ઘણી વખત માથાકૂટના પણ દ્રશ્ય સામે આવ્યા છે, જેના કારણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે, લોખંડી બંદોબસ્ત સાથે મેગા ડિમોલેશન છે જે આગામી દિવસમાં આશારામના આશ્રમ પર તંત્રનું મેગા ડિમોલેશનનું બુલડોઝર ફરશે, જ્યારે આ જે કેટલોક ભાગ છે તે તોડી પાડવામાં આવ્યો છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ભરૂચ જિલ્લાના આમોદમાં ગરીબોના મકાનો પર બુલડોઝર ફેરવવાના મામલે હવે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી. માંડવા ફળિયામાં અંદાજે 25 થી 30 વર્ષથી વસવાટ કરતા ગરીબ પરિવારોના મકાનો તોડી પાડવાના કેસમાં બશીરભાઈ અલી પટેલ અને જેસીબીના ડ્રાઈવરની ધરપકડ કરાઈ ચૂકી છે. આક્ષેપ મુજબ આ બશીર પટેલ અચાનક જેસીબી લઈ અને એ વિસ્તારમાં પહોંચી ગયો હતો અને સરદાર પટેલ આવાસ યોજના હેઠળ બનેલા આશરે 30 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી દીધું. આ ઘટનાને પગલે અનેક પરિવારો ઘર વિહોણા બની ગયા અને આ કાળ ઝાડ ગરમી વચ્ચે ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા. પીડિતોએ પુરાવાઓ સાથે આમોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. અમારી અમારી રહેતા હતા અને એ લોકો તાત્કાલિક જીસીબી લાવીને તોડી નાખ્યું અમારું માયનું નહીં. કોણે તોડી નાખ્યું છે? બશીર પટેલે. હવે તમે સરકાર પાસે શું આશા કરો છો? આશા કરીએ કે અમને ઘેરે બાંધ્યા લે તો એટલી આશા છે અમને. 5 વાગે અહીંયા જતા ઘર પર પણ અમારે અડધો સામાન કીધું કાઢવાનો હતો અને કાઢવા નતો દીધો અને જીસીબી મળાવી દીધું અને અમારા બૈરા છે તે કામ પર જતા પણ એ બાયો સામાન નીકળે ના પણ એવું આ બશીરભાઈ પટેલે એવું કહ્યું કે અહીંયા તાત્કાલિક તોડે નાખ્યું, જીસીબી મળાવી દીધું. હવે મૂકો અડધો સામાન અમારે તો કરવાનો છે. અમે કપાઈ ગયા હતા ને બશીર પાક ખાને તે જીસીબી મારી દીધી. અમને ખબર જાણ મળી નથી. તો તમે તેની સામે શું એક્શન લીધો? અમે ફરિયાદ કરી. અમે તો કામે જતા સાહેબ, કેટલા વર્ષોથી અહીંયા રહેતા હતા અને અમે તો ઘેર આવ્યા સાંજે 6 વાગે તો બધું તૂટેલું હતું, સામાન એ બધો તોડી ફોડી કાઢ્યો. તો હવે અમારી એવી માંગ છે કે અમારું જેવું તોડ્યું એવું બનાવી આપો તમે. આમોદની અંદર આવેલ માંડવા ફળિયા વિસ્તારની અંદર અંદાજિત 32 થી 30 જેટલા મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવેલા હતા અને એ મકાનોની અંદર ગરીબ લોકો વસવાટ કરી રહ્યા હતા. પરંતુ એક બાજુ ધમધકતો તાપ છે તો બીજી બાજુ વરસાદની બિલકુલ તૈયારીઓ છે. ત્યારે જ આમોદ ગામના બશીર પટેલ નામના વ્યક્તિએ આ મકાનો ઉપર પોતાની મનમાની કરી અને 30 જેટલા મકાનો હતા અને એ મકાનોની ઉપર એને જીસીબી ફેરવી અને જે ગરીબ લોકો છે તેઓને હાલ ઘર વિહોરા કરી દીધા છે. તમે જોઈ શકો છો આ વિસ્તારની મહિલાઓ હવે ઘર નથી તો તેઓ જમવાનું ક્યાં બનાવી રહ્યા છે? બહાર એક તાપની અંદર તેઓ હાલ રહેવા માટે અને જમવાનું બનાવવા માટે મજબૂર બન્યા છે. ત્યારે હાલ આમોદ પોલીસે આ જે કૃત્ય કરેલું છે એ બશીરને જેલ હવાલે કર્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. આ વિસ્તારમાં રહેતા જે બહેન છે જેઓનું હાલ મકાન તોડી પાડવામાં આવ્યું છે અને તેઓ કેવી પરિસ્થિતિમાં રહે છે આપણે તેમને પૂછીશું. બેન, શું નામ છે તમારું? ચંપા. શું ઘટના બની છે? બશીર પાડા કાપે અમે ઘરમાં રહેતા હતા બહુ વર્ષથી અહીંથી. તો આ મકાનો કોણે તોડી પાડ્યા છે? બશીર પાડા કાપે આવીને અમને ધમકી આપીને મકાનો ખાલી કરાયા, એમ કે અમારી જગ્યા છે, મકાનો ખાલી કરાવી રહેવાનું પણ નહીં એવું કહે છે. હવે તમે ખુલ્લામાં રહો છો? ખુલ્લામાં રહે છે. અમારા ધણીનો પગ ભાગી ગયો તો અમારું માનવીના દયાના કરીને ઘર તોડી કાઢ્યા અને તાપમાં રહેવું પડે છે અમારે. હવે તમે સરકાર પાસે શું આશા રાખો? અમારે બીજું કંઈ નહીં ભાઈ, અમને ઘર જોવે સાહેબ, ઘર અપાવો અમારે એવા કઈ જવું ઘર વગર. હાલ આ એવી પરિસ્થિતિ બની છે કે અહીંયાના જે મકાનમાં રહેતા લોકો છે એ લોકોને ઘર માટે વલખા મારવાના વારા આવ્યા છે. ત્યારે અહીંયા વિસ્તારના રહેવાસીઓ અને અહીંયાની જે જનતા છે તે જનતાએ સરકારને અપીલ કરી છે કે અમોને અમારા ઘરો મળે તો અમે ઘરોની અંદર રહીએ તેવી માંગ કરી છે. રફીક મલેક, સંદેશ ન્યૂઝ, આમોદ. પાટણમાં પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં બાંધકામ વિભાગમાં બેદરકારીનો આ કિસ્સો એ સૌ કોઈને ચોંકાવી રહ્યો છે. ખાનગી માલિકીની જમીન હતી પર તેના પર સીધો રસ્તો બનાવી દેવાયો. વોર્ડ નંબર 10 વિસ્તારમાં સીસી રોડનું નિર્માણ થયું છે. અંદાજે લગભગ 20 લાખના ખર્ચે આ રોડ તૈયાર કરી દેવાયો છે.
ખાનગી જમીન ઉપર રોડ મામલે ચીફ ઓફિસરનું એક નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં રસ્તો એ વર્ષોથી અસ્તિત્વમાં હોવાનો પાલિકાનો દાવો થયો છે. 2023-24માં આ રોડ માટે ગ્રાન્ટ મંજૂર થઈ. 2025માં રોડનું રીસરફેસિંગનું જે કામ છે તે કરવામાં આવ્યું. આ જમીન માલિક દ્વારા કોઈ વાંધા અરજી આપેલ નથી તેવું પણ તેમનું કહેવું છે. એટલે જ્યારે બિલ્ડરે જમીન ખરીદી તે સમયે પણ નગરપાલિકાને કોઈ પણ પ્રકારની ઇન્ટિમેટ કરી નથી કે ભાઈ આ મારી જગ્યામાં રસ્તો છે. ત્યારબાદ 2023માં કારોબારી સમિતિએ રસ્તો બનાવવા માટે થઈને કીધું, ત્યારે પણ એને કંઈ કર્યું નથી. 2021માં પોતે પરવાનગી માંગી છે, ત્યારે પણ એને કોઈ વિવાદ ઊભો કર્યો નથી. અને હાલ એને આ લાંબા સમયથી નાગરિકો જે વાપરી રહ્યા છે તે રસ્તાના ઉપર તેને જે ફેન્સિંગ મૂકીને જે કામ કર્યું છે તે ખરેખર એને ગેરકાયદેસર કૃત્ય કર્યું છે. એટલે આવી રીતે એ કોઈ રસ્તો બંધ કરી શકે નહીં, કારણ કે એ જે વિવાદવાળી જે જગ્યા છે એ અમારા નકશાને એના મુજબ ફક્ત 33 મીટરની થાય છે, એનાથી વધારે જગ્યા છે નહીં. અને આ જ મુદ્દે સંવાદદાતા વિષ્ણુ ઠાકોર અમારી સાથે જોડાઈ ગયા છે. વિષ્ણુ, કોઈની ખાનગી જમીન ઉપર પાલિકા દ્વારા રસ્તો બનાવી દેવામાં આવે છે અને જ્યારે સવાલો કરવામાં આવે છે ત્યારે જવાબ એવું મળે છે કે અમને કોઈ નોટિસ નથી મળી કે અમને કોઈ જે રજૂઆત છે તે કરવામાં નથી આવી. આ કેટલું યોગ્ય? અને અત્યારે જમીન માલિક જે છે તેની શું માંગ છે? લખમાં ચોક્કસથી પાટણ શહેરના વોર્ડ નંબર 10માં વિસ્તારમાં આવેલ મીરા દરવાજાની બાજુમાંથી એક વર્ષો પહેલાં એક રોડ માર્ગનો ત્યાંથી પસાર થતો હતો. ત્યાંથી તેને લઈને પાલિકા દ્વારા 2023-24 લોકોને ધ્યાને રજૂઆતો ધ્યાને રાખીને તેને રોડનું નવનિર્માણનું કામ કરવામાં આવ્યું હતું, જે 20 લાખના ખર્ચે નવીન રોડ બનાવવામાં આવ્યો હતો. નવીન રોડ બનાવી દેવામાં આવ્યો હતો, પરંતુ તે માલિકીની જગ્યા છે કે તે કોની જગ્યા છે તે જાણ્યા જોયા વિના રોડ બનાવી દેવામાં આવ્યો હતો. રોડ બનાવી દેવામાં આવતા જે જીગર પટેલ છે, જમીન માલિક છે, તેઓની જમીન અંદાજે 1 વીઘાથી ઉપર જમીન છે, તે અંદાજે કરોડો રૂપિયાની કહી શકાય છે. જે જમીન ઉપર રોડ બનાવી દેવામાં આવતા જીગર પટેલ દ્વારા જે સમગ્ર ઘટના બહાર આવી છે, તેઓની માંગ છે કે ભાઈ જે રોડ છે બનાવવામાં આવ્યો છે તે રોડ મારા જે જમીન નીકળે છે ત્યાંમાં રોડ બનાવી દેવામાં આવ્યો છે. તેને લઈને તેઓની માંગ છે કે સત્વરે માર્ગનો ખુલ્લો કરવામાં આવે, પરંતુ ખુલ્લો માર્ગ કરવામાં ના આવતા જે માર્ગ બનાવેલ છે તે અંદાજે 10થી વધુ સોસાયટીનો જોડતોનો મુખ્ય માર્ગ હોવાથી ત્યાંથી હજારો લોકો ત્યાંથી પસાર થતા હોય છે. પરંતુ 2 દિવસ અગાઉ જે જીગર પટેલ છે તેઓ દ્વારા તે જગ્યા ઉપર તાર ફેન્સિંગનું કામગીરી કરી દેવામાં આવી. તાર ફેન્સિંગનું કામ કરી દેવામાં આવતા 10થી વધારે સોસાયટીનો લોકો ત્યાંથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેઓની માંગ છે કે ભાઈ જે રસ્તો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો છે તેઓની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. તેમ છતાં બાજુમાં કોઈ રસ્તો પસાર થવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. તેમ છતાં ત્યાંથી માર્ગ પર તાર ફેન્સિંગ કરી દેવામાં આવે છે. તેને લઈને તે સ્થાનિક લોકો પણ હેરાન અત્યારે લોકો પરેશાન છે અને અન્ય વૈકલ્પિક એમને સુવિધા મળે તેવો અત્યારે માંગણી કરી રહ્યા છે. આપ જોડાયા તે બદલ આપનો આભાર. રાજકોટમાં સાંઢિયા પુલના રોડ તૂટવા મુદ્દે હવે મેયરનું નિવેદન સામે આવ્યું છે, જેમાં મેયર ડોક્ટર નિહલ શુક્લ દ્વારા સ્થળની મુલાકાત લેવાય છે. નિરીક્ષણ દરમિયાન કેટલીક જે ત્રુટીઓ અને ખામીઓ જોવા મળી છે તેવું તેમના દ્વારા સ્વીકારવામાં પણ આવ્યું છે. કોન્ટ્રાક્ટર્સ અને એજન્સીને નોટિસ પણ ફટકારવામાં આવી છે અને આ મામલે તાત્કાલિક ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. હવે મોટા વાહનોના ભારથી રોડ તૂટ્યો હોવાની શક્યતા પણ વ્યક્ત થઈ છે. ડામર રોડનું તાત્કાલિક રિપેરિંગ કરાશે. આ સાથે જ જે પણ ત્રુટીઓ છે તેને દૂર કરવા માટેની કાર્યવાહી પણ શરૂ છે. આ તો 3 દિવસ પહેલાની વાત છે, જ્યારે અમે લોકો 5 પદાધિકારી, કમિશનર, ડેપ્યુટી કમિશનર, સર્વે એન્જિનિયરશ્રીઓ અને કન્સર્ન પાર્ટીઝ જે હતી જોવા ગયા હતા, ત્યારે અમુક નાની મોટી ત્રુટીઓ આવી હતી જેને લીધે પૂર્ણ કરવી જરૂરી હતી. એટલે એ અંગે ત્રુટીઓનો રિપોર્ટ પીએમસી દ્વારા કોર્પોરેશનમાં કરવામાં નહોતો આવ્યો. એના ખુલાસા અંગે એમને નોટિસ કરેલ છે. તો ધ્યાનમાં નથી આવ્યું. આપની પાસે વિઝ્યુઅલ હોય તો કહેજો. શરૂઆતમાં જે થોડું ખોદાયેલું હતું એ મશીનરી ત્યાં મૂકવાને લીધે હતું, પણ એ પણ સરખું કરી દેવામાં આવશે. રાજકોટમાં સાંઢિયા પુલના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા આરોપો સતત થઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસનો સાંઢિયા પુલ નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રકારનો મોટો અને ગંભીર આરોપ સામે આવ્યો. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાનું આ નિવેદન છે, જેમાં તેઓ કહે છે કે આરએમસીમાં ભાજપની બોડી હતી, હાલ પણ ભાજપની જ બોડી છે. નબળી કામગીરી થઈ હોવાનું ખુદ મેયરે જાહેર પણ કરી દીધું છે. જવાબદાર પદાધિકારીઓ સામે પગલાં લેવામાં આવે તેવી માંગ પણ તેમના દ્વારા થઈ છે.
ની અંદર પણ મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભારતીય જનતા પાર્ટીની બોડી રાજકોટ મહાનગરપાલિકામાં કાર્યરત હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા પછી ફરીથી લોકોના જન આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીની સત્તા સ્થાને બોડી બેઠેલી છે અને વિરોધ પક્ષની જવાબદારી કોંગ્રેસને મળેલી છે. જે સાંઢિયા પુલમાં નોટિસ આપવામાં આવી છે એની અંદર ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય એવું હાલના મેયર ત્યાં તપાસવા ગયા ત્યારે ખામીઓ દેખાણી છે. તો એ જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. તો ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂપ કેમ રહી? અમદાવાદમાં પોલીસનું ઓપરેશન ડેલ્ટા હન્ટ અને આ ડેલ્ટા હન્ટ ઓપરેશન હેઠળ મોટી કાર્યવાહી પણ હાથ ધરાય છે. ગેરકાયદેસર જે બાંગ્લાદેશીઓ છે તેમની સામે પોલીસનું આ અભિયાન છે. જેસીપી શરદ સિંઘલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહે છે કે 2 દિવસમાં 501થી વધુ લોકોની અટકાયત થઈ ચૂકી છે. 193 લોકોની ઓળખ અંગે કાર્યવાહી પણ આગળ વધી ગઈ છે અને 100થી વધુ શંકાસ્પદ જે લોકો છે તેમના દસ્તાવેજોની પણ તપાસ અત્યારે ચાલી રહી છે. 2 દિવસ પહેલા ડિપ્ટી સીએમ સાહેબે એક ઓપરેશન ડેલ્ટા હન્ટ નામથી શરૂ કરવામાં આવ્યું હતું અને એમાં રાજ્યની તમામ પોલીસ કમિશનરેટ અને તમામ જિલ્લા પાર્ટિસિપેટ કર્યા હતા. એમાં કાલ સાંજ સુધી 362 જેટલા બાંગ્લાદેશી પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી હતી અને આ આંકડા વધીને અત્યાર સુધી 501 થઈ ગયા છે. હવે આ બધા જો પકડાયા છે બાંગ્લાદેશી છે, આ લોકોનો પોર્ટલ ઉપર એન્ટ્રી થશે, ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ થશે. ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ પછી આ ખબર પડશે કે ખરેખર ભૂતકાળમાં પકડાઈ ચૂક્યા છે કે નહીં. અને આજ મુદ્દે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી વધુ વિગતો મેળવવી છે. જિગ્નેશ, જે ગુજરાતની અંદર ઘૂસણખોરી કરીને રહેતા જે બાંગ્લાદેશીઓ છે તેમને બહાર કાઢી નાખવા માટે એક ખાસ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યો છે, જેને લઈને શું અપડેટ અને કેટલા બાંગ્લાદેશીઓ અત્યાર સુધી સાબિત થઈ ચૂક્યા છે અને જેમને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ છે? લખમાં ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન ડેલ્ટા હેઠળ જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં ખાસ કરીને બાંગ્લાદેશથી આવેલા અને અલગ અલગ શહેરોમાં ગેરકાયદેસર વસવાટ કરતા આવા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ આ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેર પોલીસે 193થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વિરુદ્ધ પગલાં લીધા છે. તો બીજી તરફ રાજ્યભરમાં 501થી વધુ જે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ છે તેમના વિરુદ્ધમાં આ કાર્યવાહી થઈ છે. 2 દિવસની અંદર માત્ર જે તપાસ કરવામાં આવી, સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું, અલગ અલગ જગ્યાએ પોલીસે રેડો કરી, ત્યારબાદ આ આખી હકીકત છે અને જે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ છે તેમની ઓળખ કરી તેમના વિરુદ્ધમાં પગલાં લેવામાં આવી રહ્યા છે. સાયબર એક્સલન્સ યુનિટ દ્વારા દરેક જિલ્લાના વડાઓને અને શહેર પોલીસ કમિશનરોને એક યાદી આપવામાં આવી હતી, જેમાં કેટલાક કોલ રેકોર્ડ્સ હતા અને સાથે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની હિસ્ટ્રી હતી. જે કોલ રેકોર્ડ્સ હતા તેમાં એક વાત સ્પષ્ટ થતી હતી કે અમદાવાદમાં કે ગુજરાતના કોઈ બી ખૂણે રહી અને કેટલાક લોકો છે તે બાંગ્લાદેશ સાથે સતત સંપર્કમાં છે. જ્યારે તે માહિતીને એનાલિસિસ કરવામાં આવ્યું ત્યારે ઘણા તેમાંથી વેપારીઓ નીકળ્યા કે જેઓના વેપાર ધંધા અર્થે તેઓ વાતચીત કરતા હતા, પરંતુ મોટાભાગના લોકો ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે આવ્યા. આ તમામ વિરુદ્ધ છે તે પગલાં લેવામાં આવી રહ્યા છે અને આ આંકડો આગામી સમયમાં, એટલે કે જે 1 અઠવાડિયું જે ઓપરેશન ચાલવાનું છે તેમાં હજી આ આંકડો વધશે અને ત્યારબાદ જે તમામ ગેરકાયદેસર પકડાયેલા બાંગ્લાદેશીઓ છે તેમને ડિપોર્ટ કરવાની કામગીરી છે તે સરકાર દ્વારા કરવામાં આવશે. આભાર જિગ્નેશ, આપ જોડાયા તે બદલ. અને આ તરફ વડોદરાના ડભોઈમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર આકરા સવાલો થઈ રહ્યા છે. અરજીની તપાસ કરવા માટે ગયેલી પોલીસની ટીમ પર અસામાજિક તત્વો તૂટી પડ્યા, પથ્થરમારો કર્યો, ઈંટો વડે જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો અને આ હુમલામાં ફરજ પરના હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી છે. પોલીસે આ મામલે આસિફ અને હુસેન સહિત કુલ 9 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. તાબડતોબ 4 આરોપીની ધરપકડ પણ કરી લીધી છે, જ્યારે અન્ય જે ફરાર 5 આરોપી છે તેની તપાસ પણ તેજ છે.
અને આજ મુદ્દે સંવાદદાતા કૃણાલ શર્મા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. કૃણાલ, વડોદરાની આ ઘટના છે જ્યાં પોલીસ પણ સુરક્ષિત નથી તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે અરજીની તપાસ કરવા માટે જ્યારે પોલીસ કર્મચારીઓ જાય છે ત્યારે તેના પર અસામાજિક તત્વો તૂટી પડે છે. સામાન્ય જનતાનું શું? ડભોઈમાં એક જ કોમના બે જૂથ સામસામે આવી ગયા હતા અને બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં એક જે પક્ષ હતો તે હોસ્પિટલમાં સારવાર માટે હતો. બંને પક્ષે જવાબ લેવાના હતા, એટલે જે પોલીસના જવાનો છે તે જવાબ લખાવવા માટે હોસ્પિટલ ખાતે ગયા હતા, જ્યાં ઉશ્કેરાયેલા કેટલાક જે દર્દીના પરિવારજનો છે, ફરિયાદીના પરિવારજનો છે, તેમણે પોલીસ કોન્સ્ટેબલ ઉપર હુમલા કર્યા હતા, જેમાં 2 પોલીસ જવાનો ઇજાગ્રસ્ત થયા છે. 9 લોકોએ હુમલો કરતા હાલ પોલીસે 4 લોકોની ધરપકડ તો કરી છે, પરંતુ જે 5 લોકો હજુ પણ ફરાર છે અને પોલીસે તેમને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આભાર કૃણાલ. અમરેલીના વડિયામાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. વડિયાના ઢુંડિયા પીપળિયા ગામે છેલ્લા 8 થી 9 મહિનાથી જે પુલનું કામ એ સાવ ગોકળ ગતિએ ચાલી રહ્યું હતું, જે અંગેનો અહેવાલ સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરાયો અને ત્યારબાદ તંત્ર અને કોન્ટ્રાક્ટર રાતોરાત સક્રિય બની ગયા છે. કોન્ટ્રાક્ટરે મધ્યરાત્રિએ જ પુલની કામગીરી તાબડતોબ શરૂ કરી નાખી છે. આમના જે અધિકારી ચાવડા સાહેબ મેં જાણ કરી ફોન દ્વારા કે સાહેબ આનું કંઈ કરો. આ રિટર્નનું ટૂંકી રિટર્ન બનાવી છે, એકદમ પુલ છે ઊંડો ખોદવાનો હતો, એને જે અધર લઈ ગયા છે, એને માપ એવું એને હોય કે ભાઈ અમારે માપથી જ કરવાનું. કે જે બ્રેકરથી કે ખાડો અંદર જે પાયા ઊંડા લઈ જવાથી પાયા ઊંડા ન લઈ ગયા અને પાયા આખો પુલ ઊંચો લઈ ગયો. આપ જોઈ શકો હાંડિયા પુલ ની જે આ પુલ બન્યો છે, તો પરિસ્થિતિ શું થાય ગામની? અહીંયા કોઈ વાહન વ્યવહાર ન થઈ શકે એમ. અને હજી તો આ કામ પૂરું નથી, આ પુલ હાલે એમ જ નથી. અને આજ મુદ્દે સંવાદદાતા સૂર્યકાંત અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. સૂર્યકાંત, આ આખી ઘટના જેને લઈ અને સંદેશ ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવે છે અને ત્યારબાદ રાતોરાત તંત્ર જાગી જાય છે અને આખરે તેઓ કામે લાગે છે. વિગતો શું છે? જી, જે અમરેલી જિલ્લાનું જે વડિયા તાલુકાનું ઢુંડિયા પીપળિયા જે ગામ છે અને તેનું જે પુલનું કામ છે એ પુલનું કામ નબળું થઈ રહ્યું હતું અને નબળા કામને લીધે સંદેશ ન્યૂઝે જે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને આ અહેવાલને ખૂબ મોટી અસર થઈ છે અને તંત્ર દોડતું થયું છે અને રાતોરાત કોન્ટ્રાક્ટર અને તંત્ર દ્વારા પુલનું કામ શરૂ કરી દેવામાં આવ્યું અને ગામ લોકો પણ ખૂબ ખુશ થયા છે. પુલનું નબળું કામ અને ભ્રષ્ટાચારની જે વાત હતી તે પણ નબળું કામ નહીં ચલાવી લેવા તેવી વાત કરવામાં આવી છે. લોકોમાં અત્યારે ખુશી છે કે સંદેશ ન્યૂઝની જે જાગૃતિ છે જેને લીધે ઢુંડિયા પીપળિયાના લોકોને ખૂબ જ મોટો ભવિષ્યમાં ફાયદો થશે અને પુલ તાત્કાલિક શરૂ કરવામાં આવી રહ્યો છે. જે કામ બંધ હતું અને ગોકુળ ગતિ હતું તે સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલની અસર પડી છે. જી, આભાર સૂર્યકાંત. અને અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુને માર મારનાર એ મહિલા પીએસઆઈ સોનલ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધી દેવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુએ આ ફરિયાદ નોંધાવી છે અને આ મામલે અમદાવાદ ગ્રામ્ય એસપીએ કાર્યવાહી કરતા મહિલા પીએસઆઈને સસ્પેન્ડ કરાયા છે. પ્રજ્ઞાચક્ષુની ફરિયાદ આપ્યા બાદ આ મોટી કાર્યવાહી થઈ છે. વ્યક્તિનો આરોપ કંઈક એવો છે કે તેનો હાથ એ પીએસઆઈના બાળકને અડી જતા તેમની વિરુદ્ધ કાર્યવાહી થઈ. આરોપ કંઈક એવો પણ છે કે મહિલા પીએસઆઈના બાળકને માતા પ્રજ્ઞાચક્ષુને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા અને જ્યાં મહિલા પીએસઆઈ સોનલ રાઠોડે ફરિયાદીને ઢોર માર માર્યો હતો. છોકરો છે નાનો, મને બહુ ખબર નહીં, પણ આમ મેં કીધું અવાજ પડીકાનો આવે એટલે મેં હાથ ફેરો બહાર કાઢીને આમ ફેરવ્યો તો કોઈક નાનો બાળક હશે, રડ્યું એટલે ખબર પડી કે ભાઈ આ કોઈક છોકરાને મારી આંગળી હાથ અડી ગયો એમ. એટલે પછી એના પપ્પા મને થોડી ગમે તેમ ગાળો બોલીને આ તે બધું આડું અવડું કરી અને 112 કરી અને મને અહીંયા લાઈન બેસાડી દીધો. એના પપ્પા એને મેં પગે લાગ્યો, માફી માગી, ત્યાં બી માગી હતી ગલ્લે. મેં કીધું ભાઈ આમ નાની બાબતથી મોટી ના બનાવતા, પણ છતાં એ માન્યા નહીં. ત્યાર પછી મને અહીંયા લાવી અને બેસાડી રાખ્યો. પેલા ભાઈ જે મને લઈને આવ્યા હતા એ મને ખબર નહીં કોણ હતા શું હતું. મેં 2-3 વખત પૂછ્યું, એમ કીધું યાર મને જવા દો ને, મને કેમ બેસાડી રાખ્યો? મને કે એમના મિસિસ મળવા આવે છે. એમના મિસિસ કોણ છે? તો કે પીએસઆઈ. તમે કહો ઓકે. મેં કહું મને મારશે નહીં? તો કે ના નહીં મારે.
પછી આયા 5 વાગે, ક્યાં છે પેલા ભાઈ? તો કાંઈ રહ્યા. તો પછી મારી ભરે તૂટી પડ્યા, મને ઢોરની જેમ માર માર્યો. પીએસઆઈ જે છે એ ચાંગોદર પોલીસ સ્ટેશનના અમદાવાદ ગ્રામ્ય જિલ્લા દળમાં ફરજ બજાવતા હોય, જે પોતાની ફરજ દરમિયાન કોઈ પણ પ્રકારના સક્ષમ કે નિયંત્રણ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર ફરજનું સ્થળ છોડી અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને આવી અને આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સાથે બિનસંવેદનશીલ કામ કરેલું હોય અને એમને ગેરવર્તણૂક આચરેલ સંબંધનો એમના વિરુદ્ધ ખાતાકીય રીતે પગલાં લેવા માટે ગુજરાત યુનિવર્સિટીના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પોલીસ અધિક્ષકને સત્વરે રિપોર્ટ કરેલો હતો. સુરતની એએસઆઈસી હોસ્પિટલમાંથી ભ્રષ્ટાચાર અને કર્મચારીઓના શોષણનો એક કિસ્સો સામે આવ્યો. સફાઈ કર્મચારીઓના પગારમાંથી દર મહિને ₹5,000થી ₹7,000ની ગેરકાયદેસર કટકી કરવામાં આવી હોય તે પ્રકારનો ગંભીર આરોપ થયો છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે ઉચ્ચ અધિકારીઓને પૈસા આપવાના બહાને સુપરવાઇઝર દ્વારા તેમના બેંક ખાતામાં ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી અને દબાણપૂર્વક વસૂલી કરાતી હતી. આ અન્યાય સામે અવાજ ઉઠાવતાની સાથે જ સફાઈ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. અમને કોઈ કારણ દર્શાવવામાં આવ્યું નથી. અમે રેગ્યુલર જેમ નોકરી પર આવતા હતા તે માટે અમે આવ્યા છે. અને અમને એવું છે કે અમે મહિના પહેલા અમારા જે પગારમાંથી એ લોકો પૈસા લઈ લેતા હતા, એના માટે અમે એના માટે એ લોકો અમને કાઢી મૂક્યા છે એવું અમને અનુમાન છે. અમારા જૂના સુપરવાઇઝર સુમનબેન અને ગુલાબભાઈ અમારી જે સેલેરી આપી હતી એમાંથી અમને 10,000ના લેખે આપતા હતા અને બીજા પૈસા એ લોકો ઉપરના પાછા લેતા હતા. અમારા 17,000 પગાર હતો, તેમાંથી અમને 10,000ના લેખે આપતા હતા. એમાં અમારી રજા એવું કાપી લેતા હતા અને આશરે 7,000થી 8,000 રૂપિયા એ લોકો ગૂગલ પેમાં લઈ લેતા હતા. એ કોન્ટ્રાક્ટર અમે જવાબ આપતા નહીં કેમ કાઢી નાખ્યા, તો જવાબ પૂછે તો એમ કહે છે કે ઉપરવાળા સાહેબે ના પાડી છે તમે લેવાની. તમને શું લાગે કેમ કરી? અમે કમ્પ્લેટ કરી પગાર માટે કે અમારો આટલો પગાર આવતો હતો અને એમાં અમને 10,000 પગાર આપ્યો છે. કેટલો પગાર આવતો? 17,800. સુમનબેન ને ગુલાબભાઈ ને એમને પૂછ્યું કે અમારા ઉપરવાળા સાહેબને પૈસા આપવાના છે. અને આજ મુદ્દે મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. મનીષ, સુરતનો આ કિસ્સો છે જ્યાં હોસ્પિટલની અંદર જે કર્મચારીઓ છે તે અનેક આક્ષેપો કરી રહ્યા છે, વિગતો શું છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરતની ESIC હોસ્પિટલ છે જે સરકારી હોસ્પિટલ માનવામાં આવે છે. અહીં ગાડી જે સફાઈ કર્મચારી છે કોન્ટ્રાક્ટરના, તેમની સાથે ખૂબ જ અન્યાય થઈ ગયો હોય તેના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ સફાઈ કર્મચારીઓએ જે કહેવાય કે અન્યાયના વિરુદ્ધમાં અવાજ ઉઠાવ્યો હતો. તેમના પગારમાંથી સુમન નામની જે મહિલા છે તે અડધો પગાર લઈ હતી. છેલ્લા વર્ષોથી આ પ્રકારના અત્યાચાર કરતી હતી. ફરિયાદો કરવામાં આવી હતી 20 જેટલા કર્મચારી દ્વારા અને ફરિયાદ કરતાની સાથે જ આ તમામ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા હતા. તમામ કર્મચારીઓ છે તે અત્યારે જે કહેવાય કે કલેક્ટર અને પોલીસ કમિશનરમાં અરજી કરી છે કે આ સુમનના વિરુદ્ધમાં જે કહેવાય કે કાયદેસરના પગલાં ભરવામાં આવે, સાથે જ તેમને નોકરી પર પરત લેવામાં આવે. જી આભાર મનીષ. પીએમ મોદી આવતીકાલે દમણની મુલાકાતે આવી રહ્યા છે અને ત્યારે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પીએમ મોદી દમણમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે, જેમાં ₹2,970 કરોડના પ્રોજેક્ટ્સને સમર્પિત થશે. પીએમના હસ્તે નમો હોસ્પિટલ અને નમો એરપોર્ટનું લોકાર્પણ થશે. આઇકોનિક બ્રિજનું ખાતમુહૂર્ત થશે. કોલેજ ગ્રાઉન્ડમાં મોટી જનસભા પણ યોજાશે. તેમજ ટુરિઝમ ક્ષેત્ર પણ ખૂબ મોટા પ્રમાણમાં લોકો અહીં દમણની મુલાકાત, દાદરા નગર હવેલીની મુલાકાત લેશે એવી હું આશા રાખું છું. શરૂઆત જ્યાં સુધી મારી પાસે જાણકારી છે ત્યાં સુધી મુંબઈ, દિલ્હી, અમદાવાદ અને સુરત આ પ્રકારની વાત ચાલી રહી છે. એનાથી ઉદ્યોગ